2021નો છેલ્લો સૂરજ આથમી ગયો અને નવા સૂર્યોદય સાથે 2022ના વધામણા કરવાનો અવસર છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. જ્યારે નવા વર્ષને વધાવવાનો અવસર છે ત્યારે માનવીના સહજ સ્વભાવ મુજબ શરૂઆત પણ નવા અંદાજમાં થવી જોઈએ અને એટલા માટે જ આજે વાત કરવી છે વીતેલા સમયમાં ન થઈ શકેલા કાર્યોને પૂર્ણ કરવાના ઉદ્દેશ્યની. જે પૈકી કેટલીક વાતો દરેક વ્યક્તિ માટે મહત્વની તો છે જ, પરંતુ દેશ માટે પણ લાભદાયી છે. ત્યારે વર્ષ 2022ના પહેલા જ દિવસનો પ્રારંભ કરીએ નવા સંકલ્પ સાથે. કોઈ પણ નવું વર્ષ તેની સાથે બે વસ્તુ લઈને આવે છે. એક આગલી રાત્રે પાર્ટીમાં હેંગઓવર અને બીજી વસ્તુ છે ડરામણો આર શબ્દ એટલે કે રિઝોલ્યુશન, જેને સરળ શબ્દોમાં કહીએ તો સંકલ્પ. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કારણે લદાયેલા પ્રતિબંધોની વચ્ચે પાર્ટી પર તો પ્રતિબંધ લાગી ગયો છે, પણ આપણે હજી પણ પછીના ઠરાવ પર અટવાયેલા છીએ અને સંદેશ વિશેષમાં આજે વાત 2022ના સંકલ્પોની જ કરવી છે. સંકલ્પ એવો જે ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ બને. સંકલ્પ એવો જે મુસીબતો સામે જીત અપાવે. સંકલ્પ એવો જે વ્યક્તિની સાથે દેશનો વિકાસ કરાવે. સંકલ્પ એવો જે હતાશાની જગ્યાએ હરખ અપાવે. સંકલ્પ એવો જે સાહસની સાથે સુવિધા અપાવે. સંકલ્પ એવો જે વર્તમાનની સાથે ભવિષ્યને પણ સુખદાયી બનાવે. ત્યારે નવા વર્ષની સાથે આપણે લઈએ સંકલ્પ 2022. વધુ એક વર્ષ વીતી ગયું અને વધુ એક નવા વર્ષનો આરંભ થયો. સમગ્ર વિશ્વ કોરોનાની ત્રીજી લહેરને લઈને આશંકિત છે, ત્યારે વૈશ્વિક મહામારી વચ્ચે ભારત પણ આગામી વર્ષ 2022 તરફ જોઈ રહ્યું છે. 2022માં ભારત આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરશે, ત્યારે તેની પાસે સામાજિક, આર્થિક અને રાજકીય મોરચે હાંસલ કરવાના ઘણા લક્ષ્યો હશે. બે 2022નું વર્ષ દેશ સહિત દુનિયા માટે કપરું રહેવાનું છે, જેની ભવિષ્યવાણી અનેક વિદ્વાનો દ્વારા ભાંખવામાં આવી ચૂકી છે. પરંતુ આ તમામ આપદા વચ્ચે પણ ભારતને સમૃદ્ધ બનાવવા માટે શું કરી શકાય? એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? 2022ના સૂર્યોદય સાથે દેશની પ્રગતિમાં શું સંકલ્પ લઈ શકીએ તેની જો વાત કરીએ તો સૌપ્રથમ શરૂઆત દેશ સહિત દુનિયાભરમાં તાંડવ મચાવી રહેલા કોરોનાથી જ કરીએ. છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારીની 2 ખતરનાક લહેરોનો સામનો કરી ચૂકેલું ભારત પણ અન્ય દેશોની જેમ વર્ષ 2022માં નિર્ણાયક યુદ્ધનો સામનો કરી રહ્યું છે. ફરીથી કોરોનાના વધતા કેસ અને પહેલા કરતા વધુ સંક્રમણ ફેલાવનારા ઓમિક્રોન વેરિયન્ટના કહેર વચ્ચે નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે ભારતમાં ફેબ્રુઆરી અને માર્ચ 2022 વચ્ચે કોરોના પીક પર જોવા મળી શકે છે. પણ હકીકત એ પણ છે કે ભારત કોરોના મહામારીનો સામનો કરવા માટે પહેલા કરતા વધુ તૈયાર છે. ભારતે 30 ડિસેમ્બર સુધીમાં 143 કરોડ 83 લાખ રસીના ડોઝ લગાવી દીધા છે,
જે પૈકી પ્રથમ ડોઝ 90%થી વધુ પાત્ર લોકોને આપવામાં આવ્યો છે, જ્યારે કે બીજો ડોઝ પણ 60%થી વધુ પાત્ર લોકોને આપવામાં આવ્યો છે. તો સાથે જ જાન્યુઆરી 2022થી 15 થી 18 વર્ષના બાળકો, ફ્રન્ટલાઇન વર્કર્સ અને 60થી વધુ ઉંમરના કોમોર્બિડિટી વ્યક્તિઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. 2022માં કોરોના સામે જીત હાંસલ કરવી હશે તો માત્ર રસીકરણ અભિયાનથી જીત હાંસલ નહીં થઈ શકે. તેના માટે કોવિડ ગાઈડલાઇન્સ પણ ફોલો કરવી એટલી જ મહત્વની છે. 2022માં ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી મેળાવડા, બજારોમાં ઉમડતી ભીડ પર નિયંત્રણ રાખવું પડશે. સામાજિક અંતર, માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતની કાળજીઓ રાખવી પડશે. જો આવું નહીં કરીએ તો સમયાંતરે કોરોનાના નવા રૂપની એન્ટ્રી તો થતી રહેશે અને કોરોના સામે જીત સંકલ્પના બદલે સ્વપ્ન બનીને રહી જશે. વર્ષ 2016-17ના બજેટમાં ભારત સરકારે ખેડૂતોની સ્થિતિ સુધારવાની સાથે વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. लेकिन मैं इतना जरूर कहूंगा कि जितनी बड़ी चुनौतियां हैं उतने ही बड़े और ईमानदार हमारे प्रयास है. कोशिशों में हमने कोई कमी नहीं छोड़ी है और ये आगे भी जारी रहेगी. साल 2022 तक किसान अपनी आय दोगुनी करने के साधन जुटा सके, इसके लिए हम दिन रात जुटे हुए हैं. 2015-16ને આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું હતું અને તેના માટે નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયાના અંદાજોને લક્ષ્યાંકિત કરવામાં આવ્યા હતા, જેમાં 2015-16માં ભાવના આધારે ખેડૂતોની વાર્ષિક સરેરાશ આવક 96,703 રૂપિયા અંદાજવામાં આવી હતી. એટલું જ નહીં, ફેબ્રુઆરી 2021માં જ્યારે પૂછવામાં આવ્યું કે શું વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક વર્તમાન સ્થિતિ મુજબ હાંસલ કરી શકાશે, જેના જવાબમાં કૃષિ મંત્રીએ સંસદમાં કહ્યું હતું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે અને લક્ષ્ય પર કામ કરી રહી છે. ત્યારે આશા રાખીએ કે સરકારે નિર્ધારિત કરેલું પોતાનું લક્ષ્ય સમયસર પૂર્ણ થાય અને અન્નદાતાની આવક બમણી થઈ જાય. વર્ષ 2015-16માં કેન્દ્ર સરકારે 2022 સુધીમાં 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારત સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે, જેના પરિણામે ઓગસ્ટ 2021 સુધીમાં દેશમાં રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત પૈકી 101 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને કેન્દ્રીય રાજ્યમંત્રીનો દાવો છે કે વર્ષ 2022 સુધીમાં સૌર, પવન અને અન્ય રિન્યુએબલ સ્ત્રોતમાંથી 175 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો ટાર્ગેટ પૂર્ણ થશે. 2022માં સરકાર 175 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ઉત્પન્ન કરી પોતાનો સંકલ્પ પૂર્ણ કરશે. એ સરકાર જ નહીં પરંતુ દેશવાસી તરીકે આપણા સૌ માટે પણ ગર્વની વાત છે. પણ હકીકત એ છે કે આટલી વીજળી ઉત્પન્ન થવા છતાં હજી પણ દેશના કેટલાય ગામ સુધી વીજળી પહોંચી શકી નથી. એટલું જ નહીં, તાજેતરમાં જ કોલસાની ઘટના કારણે અનેક રાજ્યોમાં વીજ કાપની પણ સમસ્યા સર્જાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 સપ્ટેમ્બર 2015ના રોજ કહ્યું હતું કે 2022 સુધીમાં દરેક ઘરમાં 24 કલાક વીજળીનો પુરવઠો હશે. રાજધાની દિલ્હીમાં શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ આ નિવેદન આપ્યું હતું. ત્યારે આશા રાખીએ કે પીએમ મોદીનો ધ્યેય પૂર્ણ થાય અને 2022માં જ્યારે ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરતું હોય ત્યારે દેશના દરેક ઘરમાં 24 કલાક વીજળી પણ હોય. પરંતુ આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે આ ધ્યેયને પૂર્ણ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે, કારણ કે દેશના અનેક ગામની વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ કહાની કહી રહી છે. જુલાઈ 2019માં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં કહ્યું હતું કે 2022માં દેશમાં કુપોષણના કોઈ કેસ નહીં હોય. પોષણ અભિયાન યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીની એક છે અને ભારત 2022 સુધીમાં લક્ષ્ય હાંસલ કરશે. લક્ષ્યાંક સારો હતો પરંતુ સ્થિતિ તેનાથી પણ ખરાબ હતી, કેમ કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2021ના આંકડામાં ભારતની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. આયર્લેન્ડની એજન્સી કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા રિપોર્ટમાં ભારતમાં ભૂખમરાનું સ્તર ચિંતાજનક દર્શાવાયું છે. વર્ષ 2020માં ભારત 107 દેશોમાં 94 ક્રમે હતું, જે 2021માં 116 પૈકી 101માં સ્થાને આવી ગયું છે.
ભારતનો GHI સ્કોર પણ ઘટી ગયો છે. વર્ષ 2000માં ભારતનો GHI સ્કોર 38.8 હતો, જે વર્ષ 2021માં 28.8 થી 27.5ની વચ્ચે રહ્યો. જો કે સરકાર દ્વારા રાજ્યસભામાં આ આંકડાને ખોટા ગણાવવામાં આવ્યા છે. હકીકત જે હોય તે, પરંતુ જો 2022માં ભારત કુપોષણ મુક્ત બની જાય તો એ દેશ માટે ગર્વની વાત ગણાશે. 25 જૂન 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દરેક બેઘર દેશવાસીને 2022 સુધીમાં ઘર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પીએમ મોદીએ જાન્યુઆરી 2021માં ફરી કહ્યું હતું કે સરકાર 2022 સુધીમાં બધા માટે આવાસના તેના વચનને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. ગ્રામીણ અને શહેરી ગરીબો માટે પરવડે તેવા આવાસ અને સ્થળાંતર કામદારોને પોસાય એવા ભાડાના મકાનો આપવા પોતાના વચન માટે અડગ છે. બની શકે કોરોના મહામારીના કારણે તેમાં થોડો વિલંબ પણ થાય, પરંતુ આવાસ યોજનાનું કામ સમયાંતરે આગળ વધતું રહ્યું છે એ હકીકત પણ છે. 2022, देखिए 2022 यानी आज से 3-4 साल के बाद हमारे देश की आजादी के 75 साल होने वाले हैं. गोविंद गुरु जैसे महापुरुषों ने जिन सपनों को देख करके बलिदान दिए थे, उस आजादी के 75 साल हो रहे हैं. और मैंने व्रत लिया है, संकल्प किया है कि 2022 आजादी के 75 साल होंगे, तब तक हिंदुस्तान में एक भी परिवार ऐसा नहीं होगा जिसका अपना खुद का पक्का घर नहीं होगा. અને એક દેશવાસી તરીકે એ વિચારવું પણ એટલું જ જરૂરી છે કે આ સંકલ્પ ભલે પીએમ મોદીએ લીધો હતો, પરંતુ તેને પૂર્ણ કરવાની જવાબદારી આપણી પણ છે. ત્યારે આશા રાખીએ પીએમ મોદીનું આ સ્વપ્ન 2022ના અંત સુધીમાં કે 2023 સુધીમાં પૂર્ણ થઈ જાય અને દરેક બેઘર દેશવાસીને પોતાના સપનાનું ઘર મળી જાય. વર્ષ 2015માં યોજાયેલ ગ્લોબલ એનર્જી સમિટ ઉર્જા સંગમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયાત બોજ ઘટાડવા માટે ઘરેલું તેલ અને ગેસનું ઉત્પાદન વધારવા આહવાન કર્યું હતું. તેમણે વર્ષ 2022 સુધીમાં આયાત બોજ ઓછામાં ઓછો 10% ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું અને આ જ ટાર્ગેટ નીતિ આયોગની સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઇન્ડિયા એટ 75માં પણ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે આશા રાખીએ કે સરકારનો આ લક્ષ્યાંક પૂર્ણ થાય અને દેશમાં આયાત બોજ ઓછો થાય, જેના પરિણામે રૂપિયાનો ઉપયોગ દેશના વિકાસમાં થઈ શકે. 5G નેટવર્કની આતુરતાથી રાહ જોઈ રહેલા દેશવાસીઓ માટે 2022નું વર્ષ નવી શરૂઆત લઈને આવશે. દૂરસંચાર વિભાગના દાવા મુજબ વર્ષ 2022માં દેશના 13 શહેરોમાં 5G ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવશે. દેશના આ 13 શહેરોની જો વાત કરીએ તો તેમાં ગુજરાતના 3 શહેર ગાંધીનગર, અમદાવાદ અને જામનગર સહિત રાજધાની દિલ્હી, ગુરુગ્રામ, લખનઉ, ચંદીગઢ, કોલકાતા, મુંબઈ, પુણે, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. દેશના અન્ય શહેરોએ 5G ઇન્ટરનેટ સેવા માટે થોડી રાહ જોવી પડશે. ભારત 2022ના અંત સુધીમાં તેનું પહેલું માનવ અંતરિક્ષયાન પ્રોગ્રામ ગગનયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ પહેલા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો વર્ષ 2022માં 2 માનવરહિત મિશન લોન્ચ કરશે. ત્યારે આશા રાખીએ કે આવનારું વર્ષ 2022ના અંતરિક્ષમાં આ તમામ મિશન સફળ થાય અને અંતરિક્ષ ક્ષેત્રે ભારત સિદ્ધિ હાંસલ કરે. 2022ના નવા વર્ષ માટે એક સંકલ્પ પર્યાવરણની રક્ષા માટે પણ લઈએ. કેન્દ્ર સરકારે તો પ્લાસ્ટિક પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જૂન 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે વર્ષ 2022 સુધીમાં દેશભરમાં તમામ જગ્યાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે ઓગસ્ટ 2021માં કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમ 2021 બનાવ્યો, જે અંતર્ગત 1 જુલાઈ 2022થી કેટલીક સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પરંતુ પર્યાવરણની જાળવણી માટે એક નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ ન કરીએ. આ તો વાત થઈ 2022માં સરકારના સંકલ્પની કે જેનો ટાર્ગેટ 2022માં પૂરો થવા જઈ રહ્યો છે. પરંતુ દેશના વિકાસ અને સારા ભવિષ્ય માટે લેવાયેલા આ સંકલ્પને પૂર્ણ કરવા આપણે શું કરી શકીએ એ પણ મહત્વનું છે. દેશવાસીઓ માટે તો સંકલ્પ કર્યા,
અને તેને પૂર્ણ કરવાની કામગીરી પણ થઈ રહી છે. પરંતુ દેશ માટે અને પોતાના વિકાસ માટે આપણે શું કરી રહ્યા છીએ? નવા વર્ષના પ્રારંભ સાથે જ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે પણ કોઈ સંકલ્પ 2022 નક્કી કરીએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. 2022 માટે આપણે સંકલ્પ લેવો જરૂરી છે અને કયા પ્રકારનો આ સંકલ્પ લઈ શકાય એની પણ ગૂંચવણ હોય. કઈ જવાબદારી આપણી ઉપર છે કે જે આપણે દેશ માટે, આપણા પોતાના માટે નિભાવી શકીએ છીએ. વાત કરીશું એક વ્યક્તિ તરીકે, એક પરિવારના સભ્ય તરીકે, એક નાગરિક તરીકે આપણી પણ એ જવાબદારી બને છે કે આપણે પણ કોઈ પણ ધ્યેય સુધી પહોંચવા માટે તેને વળગી રહેવું જોઈએ. માણસ માટે સંકલ્પો અને તેના માટેના પ્રકારો અનેક હોય છે. કોઈ વ્યસની હોય એને વ્યસન છોડવાનો સંકલ્પ હોઈ શકે, કોઈ નિર્વ્યસની હોય તો ફિટનેસ અને હેલ્ધી ફૂડનો સંકલ્પ કરી શકે છે. ત્યારે નવા વર્ષ સાથે આપણે પણ સંકલ્પ 2022 લઈએ જે દરેક વ્યક્તિની સાથે દેશ માટે પણ ફાયદાકારક સાબિત થાય. સંકલ્પ કરવો તો ખૂબ સહેલો છે, પરંતુ તેને પરિપૂર્ણ કરવો એટલો જ અઘરો છે. અને એટલા માટે જ મોટા ભાગના વ્યક્તિઓના સંકલ્પ પૂરા થતા નથી. તો કેટલાક લોકોના સંકલ્પનો તો બાળ મરણ થઈ જાય છે. એક સારા અને જવાબદાર વ્યક્તિ તરીકે આપણે પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે સંકલ્પને વળગી રહેવું જોઈએ. અને તેના માટે વર્ષનો પહેલો દિવસ જ એવો છે કે જ્યારે આપણે વિચારીએ છીએ કે આપણે આપણી જાતને બદલીશું. પરંતુ હકીકત એ પણ છે કે મોટા ભાગના વ્યક્તિએ કરેલા સંકલ્પનું જાન્યુઆરી પૂર્ણ થતા બાળ મરણ થઈ જાય છે. કોઈ પણ સંકલ્પ વ્યક્તિની ઈચ્છા શક્તિ અને સ્વનિયંત્રણ પર આધારિત હોય છે અને આ બંને મર્યાદિત સંસાધન છે. દરેક વ્યક્તિ ઈચ્છા શક્તિ અનુસાર જીવન જીવવાનો પ્રયત્ન કરીને થાકી જાય છે. વાસ્તવિક પરિવર્તન માટે ધારણાઓ અને માનસિકતામાં ફેરફાર કરવો જરૂરી છે, જે આપણને વ્યવહાર અને આદતોમાં પરિવર્તન કરવા તરફ આગળ વધારે છે અને તેના અંત સુધીમાં નવા પરિણામ જોવા મળે છે. અને એટલા માટે સંકલ્પ અવશ્ય લો, પરંતુ તેની સાથે પરિવર્તનની દિશામાં એક તરોતાજા માનસિકતા પણ બનાવો. ભારતે શું સંકલ્પ લેવો જોઈએ, આપણને કેવા પ્રકારના માઇન્ડસેટની જરૂર છે, ત્યારે અત્યારના સમય અનુસાર આપણે પોતાના માટે પણ સંકલ્પ લેવાની જરૂર છે. કોરોના મહામારીએ આપણને સારા સ્વાસ્થ્યનું મહત્વ શીખવ્યું. પોતાની રોગ પ્રતિકારક શક્તિ વેક્સિન અને બૂસ્ટર ડોઝ કરતાં પણ વધુ અગત્યની છે. પરંતુ આપણે લાંબા સમયથી ખોરાકમાં સ્વાદિષ્ટ અને બિન આરોગ્યપ્રદ વાનગીઓ ઉમેરી છે. ત્યારે આપણે એવો સંકલ્પ લઈએ કે વર્કઆઉટ કરી આપણા શરીરમાં રહેલા મેદસ્વીપણાને દૂર કરીએ અને પોતાના શરીરને સ્વસ્થ રાખીએ. આપણે સૌ અડધાથી વધુ સમય કામમાં વિતાવીએ છીએ. જો કોઈને કામ પસંદ નથી છતાં કરો છો તો એ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરશે. કોઈ બીજાનું જીવન જીવવા માટે અને તમે જે કરવા નથી માંગતા તે કરવા માટે જીવન ખૂબ ટૂંકું છે. જો તમને તમારું કામ પસંદ નથી તો 2022માં કામ છોડવાની યોજના બનાવો અને જે કરવું ગમે તેને મેળવવા માટેનો રસ્તો શોધો. ખોટો દેખાડો કરવા માટે જિંદગી ન જીવો, તેનો વપરાશ કરવો સારું નથી. પૈસા રાખવા અને આર્થિક સ્થિરતા સાથે મુક્તપણે જીવવું તે મહત્વનું છે. ભારતીયો વ્યવસ્થિત રીતે રોકાણ કરતા નથી. આપણે ખૂબ ઓછા વળતર પછી પણ બેંક એફડીને વળગી રહીએ છીએ. ત્યારે સારું વળતર આપનારી કોઈ સ્કીમ કે બિઝનેસમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. માટે રોકાણ કરવાના નવા રસ્તા સાથે દોસ્તી કરવાનો સંકલ્પ લઈએ. ચોકલેટ, સોશિયલ મીડિયા, વિડીયો ગેમ્સ, આલ્કોહોલ, ડ્રગ્સનો શિકાર ન બનો. સોશિયલ મીડિયા પર સમાન વિચાર ધરાવતા લોકોને સતત સાંભળવામાં, શો જોવામાં, સોશિયલ મીડિયા ફીડ જોવામાં શું સામાન્ય છે? આ બધામાંથી ડોપામાઇન નીકળે છે. મગજને સમાન વસ્તુઓની વધુ ઈચ્છા કરાવવાવાળું આ કેમિકલ તે વસ્તુ માટે ઉત્તેજિત કરે છે. જો કે પ્રયત્નો વગર ઉત્પાદક કાર્ય માટે ડોપામાઇન નુકસાનકારક છે. માટે ડોપામાઇન કેમિકલની ચંગુલમાં ન આવો. આવા તો અનેક સંકલ્પ છે, પરંતુ એક નાગરિક તરીકે દેશ માટે 2022નો કોઈ એક સંકલ્પ આપણે પણ લઈએ. કેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત એ વિવિધતાઓથી ભરેલો દેશ છે. જો કે જે વૈવિધ્યસભર હોય છે તે નાજુક પણ હોય છે. આ વિવિધતાને જાળવી રાખવા માટે આપણે સખ્ત મહેનત કરવી પડશે. કારણ કે જો એકવાર વિવિધતા ખોવાઈ જશે તો આપણે શાંતિ, ભાવિ, સમૃદ્ધિ અને એક રાષ્ટ્ર તરીકે આપણો તમામ આનંદ ગુમાવી દઈશું.
2022માં આપણા દેશ અને તેની વિવિધતાને મજબૂત કરવા માટે કોઈ સંકલ્પ લઈએ. દેશના જીડીપી, સુખ અને ભાઈચારામાં યોગદાન આપીએ. જો તેવું ન કરી શકો તો કમસે કમ ભારતને કમજોર ન પડવા દો. દિલ દુખાવનારા શબ્દો, વિભાજનકારી માન્યતાઓ, કોઈના ધર્મને પ્રાધાન્ય આપવું, આ બધું આપણે જે દેશમાં રહીએ છીએ તે દેશ અને સમાજને નબળો પાડે છે. જો તમે બીજાને મદદ કરવા માટે જીવી શકતા નથી તો ઓછામાં ઓછું તેને હેરાન પણ ન કરો. ત્યારે આશા રાખીએ કે તમે પણ પોતાની અને દેશ માટે કોઈ સંકલ્પ લેશો અને તેને પૂર્ણ કરવા માટે વળગી રહેશો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.